આઈટીમાં જ કામ કરવું છે ને, વર્ક ફ્રોમ તો બધી જગ્યાએ મળી જશે. કેમ છો બધા, મજામાં? આ વિડીયો મારા કેનેડાના ક્લાયન્ટ્સ માટે છે. આઈ વોઝ ટોકિંગ ટુ વન ઓફ માય રિલેટિવ ઇન કેનેડા. એમણે ઓલરેડી એક પ્રોપર્ટી છે કેનેડામાં અને બીજી પ્રોપર્ટી હમણાં જ ખરીદી એમણે. એ મને ટેક્સીસ સમજાવતા હતા, પ્રોપર્ટી ટેક્સ, પ્રોપર્ટી મેનેજમેન્ટ ટેક્સ, પછી ગવર્મેન્ટ ચાર્જીસ, ઇન્સ્યોરન્સ, પછી રેન્ટલ ઇન્કમનું તમારે કેટલું આપવું પડે અને કેટલો ટેક્સ ભરવો પડે રેન્ટલ પર, કેટલો ટેક્સ ભરવો પડે અપ્રિસિએશન ઉપર. આશરે તમે કંઈક 2.2% અપ્રિસિએશન કે રેન્ટલ તમે બનાવો તમારી પ્રોપર્ટી ઉપર. બહુ મિનિમલ છે. ભાઈ તમે ગુજરાતી છો, ઓપોર્ચ્યુનિટીને ઓળખો. ગ્રેટ opportunities available in Dubai. Come, I'll assist you in investing in Dubai. બેસ્ટ લોકેશન છે. અમદાવાદ ગુજરાતથી 3 કલાકની ફ્લાઇટ. આનાથી વધારે સારું કંઈ નહીં મળે. અને કેનેડામાં 6 મહિના ઠંડીમાં રહ્યા કરતાં દુબઈમાં બેસ્ટ વેધરમાં રહો ને મારા ભાઈ. શું વાંધો છે? આઈટીમાં જ કામ કરવું છે ને, વર્ક ફ્રોમ તો બધી જગ્યાએ મળી જશે. સી યુ.